તો અમદાવાદમાં કેટલાક સ્થળે પેટ્રોલની અછત વર્તાય છે। માનવ મંદિર પાસે આવેલ પેટ્રોલ પંપમાં પેટ્રોલ ખતમ થઈ ગયું છે। પેટ્રોલ ભરવા માટે આવેલા વાહન ચાલકો પરત ફર્યા હતા। મેમનગર ગામમાં આવેલ પેટ્રોલ પંપમાં પણ પેટ્રોલ નથી। પેટ્રોલ ન મળતા લોકોને ભારે પરેશાની થઈ રહી છે અને આજ સવારથી પેટ્રોલ પંપની અછત વર્તાવાનું શરૂ થયું છે। શુક્રવાર બાદ પેટ્રોલનો જરૂરી જથ્થો આવી નથી રહ્યો। તો અમદાવાદમાં અત્યાર સુધી તો પેટ્રોલ નિયમિતપણે મળી રહ્યું હતું, પરંતુ આજથી પેટ્રોલની ક્યાંક ને ક્યાંક અછત જોવા મળી રહી છે। ઘણા બધા વિસ્તારમાં એવા પેટ્રોલ પંપ છે કે જ્યાં સવારથી જ પેટ્રોલ નથી મળી રહ્યું અને તેના કારણે સ્થાનિકો પરેશાન છે। માનવ મંદિર પાસે આવેલા પેટ્રોલ પંપમાં પણ પેટ્રોલ પૂરું થઈ ચૂક્યું છે। પેટ્રોલ ભરવા આવેલા વાહન ચાલકો પરત ફર્યા, તો મેમનગર ગામમાં આવેલ પેટ્રોલ પંપમાં પણ પેટ્રોલ નહીં। પેટ્રોલની અછત દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદના જે માનવ મંદિર આવ્યું છે એ માનવ મંદિર સામે આવેલ પેટ્રોલ પંપ પર હાલ પેટ્રોલની અછત દેખાય છે અને જેટલા પણ લોકો આવી રહ્યા છે એમને પેટ્રોલ ના હોય અથવા તો એમને મનાઈ ફરમાવવામાં આવી રહી છે કે અહીંયા પેટ્રોલ નથી અને એના જ કારણે લોકો પરેશાન થતા પણ આપને જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો પણ છે, એમની સાથે વાતચીત કરીએ શું કહી રહ્યા છે। જી, આપ પેટ્રોલ ભરાવવા માટે આવ્યા હતા, શું કહી રહ્યા છે? પેટ્રોલ ભરાવા તો એમને કહ્યું કે અત્યારે કોઈ પેટ્રોલ નથી જતા ના કહે છે, બંધ જેવું કીધું, બંધ જેવું કીધું। તો કેટલી પરેશાન જો પેટ્રોલ ના મળે તો શું થશે? તમારે જવામાં તકલીફ પડશે મારતા હોય એટલે ખાલી થવાની તૈયારીમાં જ મારે। ઓકે, તો પેટ્રોલ અત્યારે છે કે નહીં? ના, નથી, અત્યારે ખાલી જતા ને, ખાલી જતા ને। ઓકે, તો અન્ય લોકો પણ છે, એમની સાથે પણ વાતચીત કરીએ શું કંઈ કહી રહ્યા છે। જી, આપ અહીંયા આવ્યા હતા, શું કંઈ કહેવામાં આવી રહ્યું છે પેટ્રોલને લઈને? પેટ્રોલ નથી આપવામાં આવી રહ્યું, ના પાડી દીધી અત્યારે અમને। ઓકે, તો પેટ્રોલ ના મળે તો કેટલી સમસ્યા થશે, શું લાગે છે આપને? આપની પાસે ઉપલબ્ધ છે કે નહીં પેટ્રોલ? મારી પાસે અત્યારે પેટ્રોલ ઉપલબ્ધ નથી, બટ પેટ્રોલ તો આપવું જોઈએ આ લોકોએ, કેમ કે બહુ હેરાન થવાય છે રોજિંદા જીવનમાં। ઓકે, આ એક જ જગ્યાએ આવ્યા છો કે બીજી કોઈ જગ્યાએ જઈને પછી અહીંયા આવ્યા છો? નહીં, આ એક જ જગ્યાએ આવ્યો છું, કારણ કે આગળ મારે પેટ્રોલ નહોતું એટલે પેટ્રોલ ભરાવાની નીડ હતી। ઓકે, તો લોકો પણ કહી રહ્યા છે કે તેઓ પરેશાન થઈ રહ્યા છે, પેટ્રોલ નથી અને પેટ્રોલ ના મળવાને કારણે સમસ્યા પણ થઈ શકે છે। પેટ્રોલ માટે આવ્યા છો? પેટ્રોલ માટે જ આવ્યા છે ને। શું કહે છે? પેટ્રોલ કે નથી। ઓકે, બીજે પેટ્રોલ પંપ પર ગયો ત્યાં પેટ્રોલ નથી, અહીંયા પેટ્રોલ તો શું કરવાનું હવે? ઓકે, તો કેટલી સમસ્યા થઈ શકે છે આપને શું લાગે છે જો પેટ્રોલ સમય પર નહીં મળે? હા, નહીં મળે તો અર્થવ્યવસ્થા બગડી જવાનું છે, કામ બધું અટકી જવાનું છે ને બધાનું। પેટ્રોલ સિવાય તો કોઈને નહીં ચાલે, નાનો બાઈક હોય તો પેટ્રોલ જ જોઈ છે ને, પેટ્રોલ સિવાય તો કંઈ નહીં ચાલે ને। ઓકે, તો શું કંઈ સરકારને શું કહેશો? સરકારને પણ નુકસાન જ થવાનું છે ને આ વખતે તો। ઓકે, તો લોકો પણ પરેશાન છે, તેઓ પણ કહી રહ્યા છે કે પેટ્રોલ વગર નહીં ચાલે અને ઈંધણ કોઈ પણ દેશ માટે અથવા તો સામાન્ય જે જનજીવન છે એના માટે ખૂબ જરૂરી હોય છે। જરૂરથી સવારમાં અનેક જગ્યાઓ પરથી એ પ્રકારની બાબતો આવી હતી, પરંતુ અમદાવાદમાં યોગ્ય પ્રમાણમાં પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવતો હતો, પરંતુ અત્યારે હાલ અમારા સુધી લગભગ 3 થી 4 પેટ્રોલ પંપ અહીંયા આજુબાજુના એવા છે કે જ્યાં પેટ્રોલ નથી મળી રહ્યું, એ પ્રકારની બાબતો સામે આવી રહી છે। લોકો પણ કહી રહ્યા છે કે પેટ્રોલ જલ્દીથી ઉપલબ્ધ કરાવવામાં આવે। કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો અમદાવાદમાં કેટલાક સ્થળે પેટ્રોલની અછત જોવા મળી રહી છે। ઘણા એવા પેટ્રોલ પંપ છે કે જ્યાં પેટ્રોલ પૂરું થઈ ચૂક્યું છે અને નવો સ્ટોક હજુ સુધી નથી આવ્યો।